નમસ્કાર, હું છું જયેશ પટેલ. ESW એન્જોય સાયન્સ વર્લ્ડ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું પ્રકરણ 4 પ્રાણી સૃષ્ટિ એનિમલ કિંગડમ. જ્યારે તમે આસપાસ જુઓ તો તમે વિવિધ પ્રાણીઓની જુદી જુદી રચના અને સ્વરૂપોનું નિરીક્ષણ કરો છો. હાલના તબક્કે પ્રાણીઓની લાખો ઉપરાંત જાતિઓ ઓળખાયેલી છે. તેમના વર્ગીકરણ એ નવી ઓળખાયેલી જાતિઓને યોગ્ય સ્થાને મૂકવામાં પણ મદદરૂપ છે. 4.1 વર્ગીકરણના આધારો. વિવિધ પ્રાણીઓની રચના અને સ્વરૂપમાં તફાવતો હોવા છતાં કોષોની ગોઠવણી, દૈહિક સમમિતિ, દેહકોષની પ્રકૃતિ, પાચનની રીતો, પરિવહન કે પ્રજનન તંત્રો જેવા પાયાના લક્ષણો સ્વતંત્ર સજીવોના સંબંધમાં એકરૂપ એટલે કે સરખાપણું જોવા મળે છે. પ્રાણી વર્ગીકરણના આધાર તરીકે અને તેમાંના કેટલાકની અહીંયા ચર્ચા કરવા આ લક્ષણો ઉપયોગી છે. હવે આપણે જોઈશું આયોજનના સ્તરો. આયોજનના સ્તરો એટલે સામાન્ય રીતે આપણું શરીર એ અનેક એવા ઘટકોનું બનેલું છે. આપણે જાણીએ છીએ કે સૌથી નાનામાં નાનો એકમ એ અણુ છે. આ અણુ ભેગા મળીને સંયોજન કે મોલેક્યુલ બનાવે છે. આ મોલેક્યુલ્સ એટલે કે સંયોજનો ભેગા મળીને કેટલીક અંગિકાઓ બનાવે છે. આ અંગિકાઓ ભેગા મળીને કોષની રચના કરે છે. કોષો ભેગા મળી પેશી બનાવે છે. આ પેશીઓ ચોક્કસ રીતે ગોઠવાઈને અંગોની રચના કરે છે. આ અંગો ભેગા મળીને અંગતંત્રની રચના કરે છે અને આવા વિવિધ અંગતંત્રો ભેગા મળીને સમગ્ર શરીરની રચના કરતા હોય છે. તો ઉદ્વિકાસ દરમિયાન પણ આવું જ કંઈક ધીરે ધીરે ક્રમબદ્ધ રીતે આયોજન થયેલું હોય છે અને તેથી દુનિયામાં જોવા મળતા બધા સજીવો એટલે કે પ્રાણીઓની વાતો કરી રહ્યા છીએ એ પણ તેમના શરીર રચનામાં ચોક્કસ પ્રકારના આયોજનના સ્તરો દર્શાવે છે, જેનો આપણે વર્ગીકરણમાં ઉપયોગ કરીએ છીએ. તો હવે આપણે જોઈશું આયોજનના સ્તરો. પ્રાણી સૃષ્ટિના દરેક સભ્યો બહુકોષી છે, છતાં તેમાંના બધા જ પ્રાણીઓ કોષોના આયોજનની સરખી રીતો પ્રદર્શિત કરતા નથી. પહેલા આપણે જોઈશું કોષ સ્તરીય આયોજન. કોષ સ્તરીય આયોજન એટલે શું? સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે પ્રોટિસ્ટા એટલે કે પ્રજીવ સમુદાયના જે સભ્યો જે છે એ બધા એક કોષીય રચના ધરાવે છે. તેઓ માત્ર એક જ કોષ દ્વારા મોટા સજીવો જે કંઈક લક્ષણો પ્રદર્શિત કરે છે, મોટા સજીવોમાં જે કંઈક દેહધાર્મિક ક્રિયાઓ થાય છે, આ બધી જ ક્રિયાઓ માત્ર એક જ કોષ દ્વારા ફૂલફિલ થતી હોય છે અને તેથી તેઓ કોષ સ્તરીય આયોજન દર્શાવે છે એમ કહેવાય છે. એટલે કે પ્રોટિસ્ટા સમુદાયના જે સભ્યો જે છે એ બધા કોષ સ્તરીય આયોજન ધરાવતા હોય છે, આપણે જાણીએ છીએ. અહીં આપણે પ્રાણી સૃષ્ટિનો અભ્યાસ કરી રહ્યા છીએ, જેની શરૂઆત સછિદ્ર સમુદાયના પ્રાણીઓથી થાય છે. આપણે સછિદ્ર સમુદાયના પ્રાણીઓનો અભ્યાસ કરીશું ત્યારે જોઈશું કે તેની દેહ રચનામાં બધા કોષો એકબીજા સાથે શિથિલ રીતે જોડાયેલા હોય છે
અને કોઈ સ્પષ્ટ એવી પેશીય રચના ધરાવતા નથી અને તેથી તેઓને કોષ સ્તરીય આયોજન ધરાવે છે એમ કહેવાય છે. જુઓ, ઉદાહરણ તરીકે સછિદ્ર એટલે કે વાદળીઓ. સછિદ્ર સમુદાયના પ્રાણીઓમાં કોષો શિથિલ રીતે ગોઠવાયેલા હોય છે કે કાર્યની દ્રષ્ટિએ એકબીજા સાથે જોડાયેલા હોતા નથી. દરેક કોષો સ્વતંત્ર રીતે પોતપોતાનું કાર્ય કર્યા કરતા હોય છે અને તેથી તેઓ કોષ સ્તરીય આયોજન દર્શાવે છે એમ કહેવાય. એટલે કે તેઓનું આયોજનનું કોષીય સ્તર પ્રદર્શિત કરે છે એમ કહેવાય. ત્યારબાદ જોઈશું પેશી સ્તરીય આયોજન. ઉદ્વિકાસ દરમિયાન આ બહુકોષી પ્રાણીઓમાં ઉદ્વિકાસ થઈને કોષો ભેગા મળી પેશીનું આયોજન કરે છે. અહીં આપણે હાઇડ્રાની રચના જોઈશું. કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓ જે છે તેઓમાં પ્રારંભિક કક્ષાનું પેશી આયોજન જોવા મળે છે. દાખલા તરીકે તેઓ જે છે એમના શરીરની રચનામાં સૌથી બહારની તરફે કોષોનું આખું એક સ્તર આવેલું હોય છે અને જેને આપણે બાહ્ય સ્તર કહી શકીએ. તેના જે શરીરની અંદરની તરફે જે કોષ્ઠાંત્ર જે હોય છે તેની ફરતે પણ એક સ્તર આવેલું હોય છે. આ બંનેની વચ્ચે વિશિષ્ટ એવી અને થોડી ઉદ્વિકસિત થયેલી એવી ચેતાપેશી તેઓમાં જોવા મળે છે, જેને કારણે આ પ્રાણીઓ જે છે એ સંવેદનશીલ હોય છે અને ચોક્કસ પ્રતિચાર દર્શાવતા હોય છે. તો આ કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓમાં પેશી સ્તરીય આયોજન જોવા મળે છે એમ કહેવાય. કોષો વચ્ચે કાર્યની દ્રષ્ટિએ કેટલાક વિભાજનો થાય છે. કોષ્ઠાંત્રીઓમાં કોષોની ગોઠવણી થોડી વધુ જટિલ હોય છે. અહીં સમાન કાર્ય ધરાવતા કોષો ભેગા મળી પેશી બનાવે છે, એટલે કે પેશીઓ ગોઠવાય છે. આથી તેને પેશી સ્તરીય આયોજન એટલે કે ટિશ્યુ લેવલ ઓર્ગેનાઇઝેશન કહે છે. ત્યારબાદ જોઈશું અંગ સ્તરીય આયોજન. પેશીઓ ભેગી મળી ચોક્કસ રીતે ગોઠવાઈને અંગોનું નિર્માણ કરે છે. ઉદ્વિકાસ દરમિયાન આ કોષ્ઠાંતરી સમુદાયથી આગળ વધીને પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓના શરીરમાં એટલે કે તેની દેહ રચનામાં કેટલાક અંગો જોવા મળે છે, જેવા કે પાચન અંગ, પ્રજનન અંગ, ચેતા અંગ એ એમાં જોવા મળે છે. તો એના વિશે જોઈએ. આયોજનના ઉચ્ચ સ્તરોમાં દાખલા તરીકે પૃથુકૃમિ અને બીજા ઉચ્ચ સમુદાયના સભ્યો અંગ સ્તરીય આયોજન એટલે કે ઓર્ગન લેવલ ઓર્ગેનાઇઝેશન ધરાવે છે, કે જ્યાં પેશીઓ ચોક્કસ કાર્ય માટે ભેગી મળી અંગોની રચના કરે છે. અહીં આ વિવિધ અંગો બતાવ્યા છે. અહીં અંગો જોવા મળે છે પરંતુ અંગતંત્ર હોતા નથી. એના વિશે આપણે પછીના મુદ્દામાં જોવાના છીએ. જુઓ, અંગતંત્ર સ્તરીય આયોજન. જ્યારે એક જ કાર્ય કરવા માટે જુદા જુદા અંગો ભેગા મળીને એક નિશ્ચિત કાર્ય કરતા હોય તો તેને અંગતંત્ર કહી શકાય. દાખલા તરીકે આ જે છે જઠર એક અંગ છે, અન્નનળી એક અંગ છે, નાનું આંતરડું એક અંગ છે, મોટું આંતરડું એક અંગ છે. આવા અંગો ભેગા મળીને પાચન તંત્રની રચના કરે છે. તો તે જ રીતે ચેતાતંત્ર, ઉત્સર્જન તંત્ર, પ્રજનન તંત્ર વગેરે તંત્રો આ ઉચ્ચ કક્ષાના પ્રાણીઓમાં જોવા મળે છે અને તેથી તેઓ
અંગતંત્ર સ્તરીય આયોજન દર્શાવે છે એમ કહેવાય. નુપુરક, સંધિપાદ, મૃદુકાય, સુડત્વચી અને મેરુદંડી જેવા પ્રાણીઓમાં અંગો એ કાર્યકી તંત્રોના સ્વરૂપમાં એકત્રિત થયેલા છે તથા દરેક તંત્ર ચોક્કસ દેહધાર્મિક કાર્ય સાથે સંકળાયેલ છે. આ પ્રકારની રીત એટલે કે આયોજનને અંગતંત્ર સ્તરીય આયોજન, ઓર્ગન સિસ્ટમ લેવલ ઓર્ગેનાઇઝેશન કહે છે. પ્રાણીઓના જુદા જુદા સમૂહોમાં અંગતંત્રો વિવિધ રીતોની જટિલતા પ્રદર્શિત કરે છે. ઉદાહરણ તરીકે પૃથુકૃમિના પાચન તંત્રમાં મુખદ્વાર અને મળદ્વાર બંને માત્ર એક જ સામાન્ય દ્વાર મારફતે દેહની બહાર ખુલે છે. આથી તેને અપૂર્ણ પાચન તંત્ર કહે છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ પૃથુકૃમિ સમુદાયના જે સભ્યો જે છે તેનું આ પાચન તંત્ર છે, જેની અંદર મુખ એ આ તરફ અહીં મુખ આવેલું છે, અહીંયા પણ આ મુખ બતાવેલું છે અને એ મુખ દ્વારા ખોરાક અંદર લે છે અને એ જ છિદ્ર દ્વારા ઉત્સર્ગ પદાર્થો એટલે કે મળ એને પણ બહાર કાઢે છે. એટલે કે મુખદ્વાર અને મળદ્વાર એક જ છે. અહીં આખો સળંગ બે બાજુએ ખુલતો પાચન માર્ગ નથી અને તેથી તેને અપૂર્ણ પાચન તંત્ર કહેવાય છે. તો આ રીતે પૃથુકૃમિના પાચન તંત્રમાં મુખદ્વાર અને મળદ્વાર બંને માત્ર એક જ સામાન્ય દ્વાર મારફતે દેહની બહાર ખુલે છે. આથી તેને અપૂર્ણ પાચન તંત્ર કહે છે. સંપૂર્ણ પાચન તંત્રમાં મુખદ્વાર અને મળદ્વાર એમ બંને અલગ ખુલતા દ્વાર હોય છે. તો અહીં આપણે અળસિયાની અંદર જોઈએ તો અળસિયાની અંદર એક સળંગ પાચન માર્ગ આવેલો છે, જેના એક છેડે મુખદ્વાર એટલે કે માઉથ અને બીજા છેડે મળદ્વાર એટલે કે એનસ આવેલ છે. એ જ રીતે પરિવહન તંત્ર પણ બે પ્રકારનું હોય છે, બંધ પરિવહન તંત્ર અને ખુલ્લું પરિવહન તંત્ર. જેમાં રુધિર જે છે એ રુધિર બંધ નળીઓ મારફતે જ માત્ર વહન પામતું હોય તો તેને બંધ પરિવહન તંત્ર કહેવાય. મુક્ત છેડેથી ખુલ્લી હોય છે અને ત્યાંથી રુધિરને શરીર ગુહામાં છોડી દેવામાં આવે છે. રુધિર ગુહામાં આવેલું રુધિર ફરી પાછું હૃદયની અંદર દાખલ થતું હોય છે. તો આ રીતે આ બંને પ્રકારના પરિવહન તંત્રો સજીવોમાં જોવા મળે છે. જુઓ, ખુલ્લું પરિવહન તંત્ર ઓપન ટાઈપ સર્ક્યુલેટરી સિસ્ટમ કે જેમાં રુધિર હૃદયની બહાર ધકેલવામાં આવે છે. અહીં આ બંને ડાયાગ્રામ બતાવ્યા છે કે જેની અંદર આ રુધિર જે છે એ રુધિરને હૃદયમાંથી આ રીતે બહાર ધકેલવામાં આવે છે. બંને બાજુથી પણ અને આગળથી પણ રુધિરને આ રીતે શરીર ગુહામાં પહોંચાડવામાં આવતું હોય છે. આખી શરીર ગુહા રુધિરથી ભરાઈ જતી હોય છે અને ત્યારબાદ શરીર ગુહામાં આવેલું રુધિર ફરી પાછું હૃદયમાં દાખલ થતું હોય છે. ખુલ્લું પરિવહન તંત્ર કોષો અને પેશીઓ તેમાં તરબોળ હોય છે. બંધ પરિવહન તંત્ર ક્લોઝ ટાઈપ સર્ક્યુલેટરી સિસ્ટમ કે જ્યાં રુધિર એ વિવિધ વ્યાસ એટલે કે વેગની વાહિનીઓના પરિપથ દ્વારા પરિવહિત થાય છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે સામાન્ય રીતે ધમની દ્વારા રુધિર શરીરના વિવિધ ભાગો સુધી પહોંચાડવામાં આવતું હોય છે અને ત્યારબાદ રુધિર કેશિકાઓમાં આ રુધિર પહોંચે છે. રુધિર કેશિકાઓ શરીરના દરેક કોષોના સીધા સંપર્કમાં આવે છે અને ફરી પાછું રુધિર કેશિકાઓ ભેગી મળી શિરાતંત્રનું નિર્માણ કરે છે. આ શિરાતંત્ર ફરી હૃદયમાં ખુલે છે. અહીં રુધિર જે છે એ માત્ર
બંધ નળીઓ મારફતે વહન પામતું હોય છે. અહીં બતાવેલી જે વાહિકાઓ એટલે કે રુધિર કેશિકાઓ એની આજુબાજુ કોષો હોય છે અને પ્રસરણ દ્વારા રુધિરમાં ગયેલો ઓક્સિજન અને પોષક પદાર્થો એ પ્રસરણ દ્વારા કોષોમાં પહોંચે છે અને કોષોમાંથી પ્રસરણ દ્વારા ઉત્પન્ન થયેલ ઉત્સર્ગ પદાર્થ જે છે એ આ રુધિર કેશિકાઓમાં પહોંચાડવામાં આવતો હોય છે. ધમનીઓ, શિરાઓ અને વાહિકાઓ એની અંદર જોવા મળે છે. ત્યારબાદ જોઈશું સમમિતિ. સમમિતિ એ મધ્ય અક્ષ જે છે એની આજુબાજુ કેટલા પ્રમાણમાં સરખાપણું જોવા મળે છે તેને આધારે નક્કી થાય છે. દાખલા તરીકે દ્વિપાર્શ્વીય સમમિતિ, જેમાં શરીરના મધ્યમાંથી પસાર થતા એક અક્ષની બે બાજુ સરખાપણું જોવા મળે છે. જમણી બાજુ અને ડાબી બાજુ સરખાપણું હોય છે અને તેથી તેને દ્વિપાર્શ્વીય સમમિતિ કહેવાય છે. જ્યારે બે થી વધુ તલમાં સરખાપણું જોવા મળતું હોય તો તેને અરીય સમમિતિ કહેવાય છે. નીચલી કક્ષાના પ્રાણીઓ જેવા કે કોષ્ઠાંત્રી સમુદાયના પ્રાણીઓ, હાઇડ્રા, જેલીફિશ વગેરે તથા કંકતધરા એની અંદર પણ અરીય સમમિતિ જોવા મળે છે. જ્યારે તેનાથી નીચલી કક્ષાના પ્રાણીઓ જેવા કે સછિદ્ર સમુદાયના પ્રાણીઓ તેઓમાં સમમિતિ જોવા મળતી નથી, એટલે કે અસમમિતિ દર્શાવે છે. પ્રાણીઓને તેમની સમમિતિને આધારે વર્ગીકૃત કરી શકાય છે. વાદળીઓ મુખ્યત્વે અસમમિતિ એસિમેટ્રિકલ હોય છે. અહીં આ વાદળી બતાવી છે, આ પણ વાદળી છે. એટલે કે જો મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી પ્રાણી શરીરને સરખા ભાગોમાં વિભાજિત ન કરે તો તેને અસમમિતિ કહેવાય. જ્યારે પ્રાણી શરીરના મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી સજીવને બે સરખા ભાગોમાં વિભાજિત કરે તેને અરીય સમમિતિ કહે છે. અહીં આ અરીય સમમિતિ બતાવી છે. કોષ્ઠાંત્રી, કંકતધરો અને સૂળત્વચીઓ વગેરે આ સમમિતિનો પ્રકાર ધરાવે છે. આ પાઠ્યપુસ્તકની આકૃતિ મૂકી છે. નુપુરક અને સંધિપાદ વગેરે સમુદાયના પ્રાણીઓ કે જ્યાં પ્રાણી શરીરને મધ્ય અક્ષ પર કોઈ એક જ ધરીથી અથવા અક્ષથી બે સરખા ડાબા અને જમણા ભાગમાં વિભાજિત કરાય તો તેવી સમમિતિ દ્વિપાર્શ્વ સમમિતિ કહેવાય. ત્યારબાદ હવે જોઈશું ગર્ભીય સ્તરો. સામાન્ય રીતે ઉચ્ચ કક્ષાના પ્રાણીઓમાં ગર્ભ વિકાસ જોવા મળે છે અને ગર્ભ વિકાસ દરમિયાન તેઓમાં ગર્ભીય સ્તરો રચાય છે. આ ગર્ભીય સ્તરોને આધારે તેમને મુખ્યત્વે બે ભાગમાં વહેંચવામાં આવે છે. એક તો દ્વિગર્ભસ્તરી અને ત્રિગર્ભસ્તરી. તો જુઓ, પ્રાણીઓ કે જેમાં કોષો બે ગર્ભીય સ્તરો એમ્બ્રિયોનિક લેયરમાં ગોઠવાય છે, બહારનું બાહ્ય ગર્ભસ્તર અને અંદરનું અંતઃગર્ભસ્તર, આમ બે સ્તરોમાં ગોઠવાતા હોય તો તેવા પ્રાણીઓને દ્વિગર્ભસ્તરીય પ્રાણીઓ કહેવાય છે. ગર્ભ વિકાસ દરમિયાન આ બે સ્તરો જોવા મળે છે. તે જ રીતે એની પુખ્તાવસ્થામાં પણ આ જ રીતે જે વચ્ચેનો જે આદિ આંત્ર જે છે એ કોષ્ઠાંત્રમાં ફેરવાય છે અને આ કોષ્ઠાંત્રની અંદરની તરફે અંતઃગર્ભસ્તર જે છે એ અંતઃસ્તરમાં ફેરવાય છે અને બાહ્ય ગર્ભસ્તર જે છે એ બાહ્ય સ્તરમાં ફેરવાતું હોય છે. આમ પુખ્તાવસ્થા દરમિયાન પણ તેઓના શરીરમાં બે સ્તરો જોવા મળે છે.
દાખલા તરીકે કોષ્ઠાંત્રીઓ બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર વચ્ચે અવિભેદિત સ્તર તરીકે મધ્ય શ્લેષ સ્તર એટલે કે મિસોગ્લિયા આવેલું હોય છે. અહીં પણ બતાવ્યું છે આ પુખ્તાવસ્થાની અંદર વચ્ચે આ મધ્ય શ્લેષ સ્તર છે. અહીં પણ આ મધ્ય શ્લેષ સ્તર બતાવ્યું છે. આ પાઠ્યપુસ્તકની આકૃતિ છે જેમાં આ દ્વિગર્ભસ્તરી ગર્ભ બતાવ્યો છે, જેની અંદર આ અંતઃગર્ભસ્તર છે, આ બાહ્ય ગર્ભસ્તર છે અને વચ્ચે આવેલું મધ્ય શ્લેષ છે. આ દ્વિગર્ભસ્તરીમાં માત્ર 2 ગર્ભસ્તરો જોવા મળે છે, જ્યારે અહીં ત્રિગર્ભસ્તરી ગર્ભ બતાવ્યો છે જેમાં આ આદ્યાંત્રનું પોલાણ, એની ફરતે આવેલું સ્તર અંતઃગર્ભસ્તર, સૌથી બહારની તરફે આવેલું સ્તર બાહ્ય ગર્ભસ્તર અને એ બંને સ્તરોની વચ્ચે જે ગર્ભસ્તર આવેલું છે એને મધ્ય ગર્ભસ્તર કહેવાય છે. તો અહીં આ ત્રિગર્ભસ્તરી છેદ બતાવ્યો છે. જે પ્રાણીઓમાં વિકાસ પામતો ભ્રૂણ એ બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર વચ્ચે ત્રીજું ગર્ભસ્તર એટલે કે મધ્ય ગર્ભસ્તર ધરાવે, અહીં આ બતાવ્યું છે, તો તેવા પ્રાણીઓને ત્રિગર્ભસ્તરી પ્રાણીઓ કહેવાય, જેમાં પૃથુકૃમિથી માંડીને મેરુદંડી સુધીના બધા જ ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ સમાવેશિત છે. આ ત્રિગર્ભસ્તર છે, જેમાં આ સૌથી વચ્ચે આદ્યાંત્રનું પોલાણ છે, તેની ફરતે આવેલું સ્તર અંતઃગર્ભસ્તર છે, આ સૌથી બહારની તરફે આવેલું બાહ્ય ગર્ભસ્તર છે અને આ બંને સ્તરોની વચ્ચે આવેલું જે છે એ મધ્ય ગર્ભસ્તર અથવા મિઝોડમ છે. ત્યારબાદ જોઈશું દેહકોષ્ઠ. દેહકોષ્ઠ એટલે ત્રિગર્ભસ્તરી પ્રાણીઓના ગર્ભ વિકાસ દરમિયાન એના ગર્ભમાં મધ્ય ભાગે એક ફાટ રચાય છે. આ ફાટ એ એની ફરતે મધ્ય ગર્ભસ્તરના કોષો આવેલા હોય છે અને એ ફાટ પુખ્તાવસ્થા દરમિયાન એમાંથી શરીર ગુહાનું નિર્માણ થાય છે અને તેથી એવી શરીર ગુહાને સાચી શરીર ગુહા કહેવામાં આવે છે. તો આ જે પ્રાણીઓમાં બધા ત્રિગર્ભસ્તરી પ્રાણીઓ છે, જે પ્રાણીઓમાં આ મધ્ય ગર્ભસ્તરની અંદર ફાટ જોવા મળે તો તેને દેહકોષ્ઠી પ્રાણી કહેવાય અને જો તેમાં ફાટ ન જોવા મળે તો તેને અદેહકોષ્ઠી પ્રાણી કહેવાય. પરંતુ એવા પણ પ્રાણી છે કે જેની અંદર આ મધ્ય ગર્ભસ્તરમાં ફાટ ઉત્પન્ન થવાને બદલે અંતઃગર્ભસ્તરની બહારની બાજુએ આવી કેટલીક છૂટી છવાઈ કોથળીઓ જોવા મળે છે અને તેઓને ખોટી શરીર ગુહા તરીકે ઓળખવામાં આવે છે. તેમને ખોટી શરીર ગુહાવાળા પ્રાણી અથવા સ્યુડોશિલોમેટ એનિમલ તરીકે ઓળખવામાં આવે છે. તો જુઓ, શરીર દિવાલ અને પાચન નળી, આ સૌથી બહારની શરીર દિવાલ છે અને આ વચ્ચેની પાચન નળી, એની વચ્ચેના અવકાશની હાજરી કે ગેરહાજરી વર્ગીકરણમાં ખૂબ જ મહત્વની છે. અહીં પણ બતાવ્યું છે કે આ જે છે વચ્ચેની પાચન નળી છે, આ શરીર દિવાલ છે અને એની વચ્ચે આવો અવકાશ જોવા મળે છે. સામાન્ય રીતે આ અવકાશ જે છે એ પ્રવાહીથી ભરેલો હોય છે અને એની હાજરી કે ગેરહાજરી એ વર્ગીકરણમાં મહત્વની છે. દૈહિક અવકાશ કે જેનું અસ્તર મધ્ય ગર્ભસ્તરનું હોય તેને દેહકોષ્ઠ કહે છે. અહીં તમે જોઈ શકો છો કે અંતઃગર્ભસ્તર, આ બાહ્ય ગર્ભસ્તર, વચ્ચેનો આ મધ્ય ગર્ભસ્તર છે અને તેની વચ્ચે આ ફાટ ઉત્પન્ન થયેલી છે, જેને દેહકોષ્ઠ તરીકે ઓળખવામાં આવે છે. શિલોમ કહેવાય છે અને તેથી જ આવા જે પ્રાણીઓ જે છે એને સિલોમેટ એનિમલ તરીકે ઓળખાય છે. જે પ્રાણીઓ દેહકોષ્ઠ ધરાવે છે તેને દેહકોષ્ઠી કહે છે, શિલોમેટ એનિમલ કહે છે.
દાખલા તરીકે નુપુરક, મૃદુકાય, સંધિપાત, શૂળત્વચી, શામી મેરુદંડી અને મેરુદંડી પ્રાણીઓ આ બધા દેહકોષ્ઠી પ્રાણીઓ કહેવાય છે. અહીં પાઠ્યપુસ્તકના આકૃતિને અહીં મૂકી છે કે જેથી કરીને પરીક્ષામાં આ આકૃતિઓ પૂછાતી હોય તો તમે એને ઓળખી શકો એટલા માટે આ આકૃતિ મૂકી છે. જેમાં અહીં આ જે છે દેહકોષ્ઠી ગર્ભ, આ આભાસી દેહકોષ્ઠી ગર્ભ અને અહીં આ અદેહકોષ્ઠી ગર્ભ બતાવ્યો છે. કેટલાક પ્રાણીઓમાં દૈહિક અવકાશની ફરતે મધ્ય ગર્ભસ્તરનું અસ્તર એટલે કે આવરણ હોતું નથી, પરંતુ બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર વચ્ચે મધ્ય ગર્ભસ્તરમાં છૂટી છવાઈ કોથળીઓ એટલે કે પુટિકાઓ આવેલી હોય છે. તેને કૂટ દેહકોષ્ઠ કહેવામાં આવે છે અને આવો કૂટ દેહકોષ્ઠ ધરાવતા પ્રાણીઓ જે છે તેને કૂટ દેહકોષ્ઠી પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે સૂત્રકૃમિ. પ્રાણીઓ કે જેમાં દૈહિક અવકાશ ગેરહાજર હોય તેને અદેહકોષ્ઠી કહે છે. અહીં આ મધ્ય ગર્ભસ્તર જે છે એ મધ્ય ગર્ભસ્તરમાં વચ્ચે અવકાશ કે ફાટ જોવા મળતી નથી, એટલે કે દેહકોષ્ઠ ધરાવતા નથી. તો એવા પ્રાણીઓને અદેહકોષ્ઠી પ્રાણી કહેવાય છે. આવા પ્રાણીઓ પુખ્તાવસ્થા દરમિયાન પણ પાચન માર્ગ અને શરીરની બહારની દિવાલની વચ્ચે કોઈ પણ પ્રકારનું ગુહા કે પોલાણ ધરાવતા નથી. એનો વચ્ચેનો મધ્ય ગર્ભસ્તર જે છે એ સંપૂર્ણ કોષોથી ભરાયેલ હોય છે. દાખલા તરીકે પૃથુકૃમિ. ત્યારબાદ આવે છે ખંડતા. સામાન્ય રીતે ખંડતાનો અર્થ થાય છે શરીર જુદા જુદા ખંડોમાં વિભાજન પામેલું હોય. અળસિયાની અંદર આ ખંડતા જે છે એ બહારથી તથા અંદરથી વહેંચાયેલું જોવા મળે છે. એનું શરીર જે છે એ શરીર એની રચના જોઈએ તો આ બહારથી પણ ખાંચ દ્વારા વહેંચાયેલું દેખાય છે અને અંદરથી પણ વિટપ દ્વારા આ શરીર વહેંચાયેલું જોવા મળે છે. એના શરીરમાં લગભગ 100 થી વધુ ખંડો જોવા મળતા હોય છે અને એમાંના મોટા ભાગના ખંડો જે છે તેની રચના સરખી હોય છે અને તેથી તેઓ સમખંડતા ધરાવે છે એમ કહેવાય. આપણા શરીરમાં પણ આવી ખંડતા કંઈક અંશે જોવા મળે છે. દાખલા તરીકે આપણા કરોડ સ્તંભની કશેરુકાઓ જે છે તેઓ પણ રચનાકીય દ્રષ્ટિએ એકબીજા સાથે ખૂબ જ સામ્યતા ધરાવે છે. કેટલાક પ્રાણીઓમાં શરીર લગભગ કેટલાક અંગોના ક્રમિક પુનરાવર્તન સાથે બહારથી અને અંદરથી એમ બે સરખા ખંડોમાં વિભાજિત હોય છે. ઉદાહરણ તરીકે અળસિયામાં શરીર આ પ્રકારની રચના દર્શાવે છે અને તેને સમખંડીય ખંડતા મેટામેરિક સેગમેન્ટેશન કહે છે અને આ ઘટનાને શંભખંડતા અથવા તો મેટામેરિઝમ તરીકે ઓળખાય છે. ત્યારબાદ આવે છે મેરુદંડ. સામાન્ય રીતે ઉચ્ચ કક્ષાના જે પ્રાણીઓ છે એ પ્રાણીઓ ગર્ભ વિકાસ દરમિયાન એના પાચન માર્ગ અને વિકાસ પામતા ચેતાતંત્રની વચ્ચે એક નક્કર દંડ જેવી રચના ધરાવે છે અને તેને મેરુદંડ અથવા નોટોકોર્ડ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે પાચન માર્ગની પૃષ્ઠ બાજુએ અને ચેતાતંત્રની વક્ષ બાજુએ આવી નક્કર દંડ જેવી રચના ધરાવે છે જેને મેરુદંડ કહેવાય છે. અહીં પણ આ જે છે આ વિકાસ પામતો પાચન માર્ગ છે, આ વિકાસ પામી રહેલું ચેતાતંત્ર છે જેને નવકોડ, આ વિકાસ પામી રહેલું ચેતાતંત્રને નવકોડ અથવા તો ચેતારજ્જુ તરીકે ઓળખવામાં આવે છે. આ ચેતારજ્જુની વક્ષ બાજુએ અને પાચન માર્ગની પૃષ્ઠ બાજુએ આ નોટોકોર્ડ એટલે કે મેરુદંડ જોવા મળે છે.
તો એને આધારે તેઓને મેરુદંડી પ્રાણી કહેવાય છે. કેટલાક પ્રાણીઓમાં મેરુદંડ એ ભ્રૂણ વિકાસ દરમિયાન પૃષ્ઠ બાજુએ મધ્ય ગર્ભસ્તરમાંથી ઉદ્ભવતી દંડ જેવી રચના રોડ લાઇક સ્ટ્રક્ચર છે. મેરુદંડ ધરાવતા પ્રાણીઓને મેરુદંડી પ્રાણી અથવા તો કોર્ડેટ્સ એનિમલ કહેવાય છે અને એવા પ્રાણીઓ કે જેમાં મેરુદંડ આવેલ નથી તેમને અમેરુદંડી અથવા નોન કોર્ડેટ એનિમલ કહેવાય છે. મેરુદંડ ધરાવતા પ્રાણીઓને મેરુદંડી પ્રાણીઓ અને મેરુદંડ ન ધરાવતાને અમેરુદંડી પ્રાણી કહેવાય છે, જે અહીંયા આ આકૃતિમાં પણ બતાવ્યા છે. આ જે પ્રાણીઓ જે છે એ જુઓ, આ ઉદ્વિકાસ દરમિયાનનું આખું આ એક સ્ટ્રક્ચર બતાવેલું છે, જેની અંદર આ મેરુદંડ ધરાવતા હોય એવા આ બધા પ્રાણીઓ જે છે એ મેરુદંડી પ્રાણી કહેવાય છે. તેના સિવાયના બાકીના જે છે આ બધા અમેરુદંડી પ્રાણી કહેવાય છે. દાખલા તરીકે અમેરુદંડીમાં સછિદ્રથી સૂળ ત્વચી સમુદાય સુધીના આ બધા પ્રાણીઓ અમેરુદંડી પ્રાણી કહેવાય છે.